કાશીના પવિત્ર ગંગા તટ પર જ્યાં આદિ શંકરાચાર્યના જ્ઞાનનો સૂર્ય ઉગ્યો હતો અને એના પ્રકાશથી આકર્ષાઈને દૂર દૂરથી સાધકો આવી રહ્યા હતા. બસ આ જ દિવ્ય વાતાવરણમાં એમના પહેલા અને સૌથી મહાન શિષ્યની કથાનો આરંભ થવાનો હતો. શંકરના ઉપદેશોથી આખું કાશીનગર તો મંત્રમુગ્ધ હતું જ, પણ એનાથી ઘણી દૂર દક્ષિણમાં એક એવો તેજસ્વી યુવાન હતો જેની યાત્રા શરૂ થવાની હતી. એક એવી યાત્રા જે અદ્વૈત પરંપરાને એક નવી જ દિશા આપવાની હતી. તો આ કથાના નાયક છે સનંદન, ચોલ રાજ્યના એક યુવાન અને અત્યંત પ્રખર વિદ્વાન. એમની સત્યની શોધ હવે શરૂ થવાની હતી. જુઓ, સનંદન કોઈ સામાન્ય યુવાન ન હતા. શાસ્ત્રો તો જાણે એમને કંઠસ્થ હતા. બુદ્ધિ એવી કે કોઈ એમની સામે ટકી ન શકે. પણ આટલું બધું જ્ઞાન હોવા છતાં એમના હૃદયમાં એક ખાલીપો હતો, એક અતૃપ્તિ હતી. એ સમજી ગયા હતા કે સાચા ગુરુના માર્ગદર્શન વગર આ બધું જ જ્ઞાન અધૂરું છે. તો સવાલ એ થાય કે એવી તે કઈ તાકાત હતી જે આવા તેજસ્વી વિદ્વાનને બધું જ છોડીને એક અજાણી યાત્રા પર નીકળવા માટે પ્રેરણા આપતી હતી? એ હતી જિજ્ઞાસા, અંદરની જ્ઞાનની ભૂખ અને એક દિવ્ય તેજ જે એમને એવા ગુરુ તરફ ખેંચી રહ્યું હતું જેમણે પોતે પરમ સત્યનો અનુભવ કર્યો હોય. બસ મનમાં એક જ ધ્યેય હતો, સાચા ગુરુને શોધવા છે. અને આ દ્રઢ નિશ્ચય સાથે સનંદને ઘર, પરિવાર બધું જ ત્યાગી દીધું અને એક લાંબી અને ખરેખર કઠિન યાત્રા પર નીકળી પડ્યા. અનેક મુશ્કેલીઓ પાર કરીને સનંદનની આ યાત્રા એમને કાશી લઈ આવી અને ત્યાં જ એમની મુલાકાત એમના ભાવિ ગુરુ સાથે થવાની હતી. વિચારો, ગંગાનો કિનારો છે અને ત્યાં આદિ શંકરાચાર્ય જ્ઞાનની ગંગા વહાવી રહ્યા છે. એમના શબ્દોમાં એટલી સ્પષ્ટતા, એટલી કરુણા હતી કે સનંદનને તરત જ ખાતરી થઈ ગઈ, બસ મારી શોધ અહીં જ પૂરી થઈ. આ જ મારા સાચા ગુરુ છે. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર સનંદન સીધા શંકરાચાર્યના ચરણોમાં ઝૂકી ગયા. સાષ્ટાંગ પ્રણામ કરીને એમણે વિનંતી કરી, આચાર્ય, મારું હૃદય અતૃપ્ત છે, મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. શંકરાચાર્ય તો અંતર્યામી હતા. એમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી સનંદનના હૃદયમાં રહેલા વૈરાગ્ય અને સમર્પણને તરત જ પારખી લીધું. એમણે સ્મિત સાથે કહ્યું, તમે તમારું જીવન તો પહેલેથી જ અર્પણ કરી દીધું છે. હવેથી આ શરીર અદ્વૈત પરંપરાનું છે. અને એમ કહીને એમને સંન્યાસ દીક્ષા આપી. અને હવે આવે છે એક ઘટના, એક એવી ઘટના જે સનંદનના જીવનની દિશા જ બદલી નાખશે અને એમને એક એવું નામ આપશે જે ઇતિહાસમાં અમર થઈ જશે. એક દિવસની વાત છે. શંકરાચાર્ય ગંગાના સામેના કિનારે હતા. એમણે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા, પણ નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે વાત ન પૂછો, અને આસપાસ કોઈ હોડી પણ નહોતી. ખરા અર્થમાં શ્રદ્ધાની કસોટીનો સમય આવી ગયો હતો. બીજા બધા શિષ્યો તો હોડીની રાહ જોતા ત્યાં જ અટકી ગયા. એમના માટે આ વહેતી નદી એક મોટો અવરોધ હતી. પણ સનંદન એમને તો ફક્ત ગુરુનો આદેશ જ સંભળાયો. એમના માટે તો ગુરુનો શબ્દ જ સૌથી મોટી હોડી હતો. અને પછી જે થયું એ ખરેખર એક ચમત્કાર હતો. સનંદને જેવો જ નદી પર પગ મૂક્યો, એમના દરેક પગલા નીચે એક દિવ્ય કમળ ખીલી ઉઠ્યું. એમની અતૂટ શ્રદ્ધાએ જ એમના માટે રસ્તો બનાવી દીધો અને તેઓ પાણી પર ચાલીને ગુરુ પાસે પહોંચી ગયા. આ કોઈ સામાન્ય ઘટના નહોતી. આ અસાધારણ ઘટનાએ સનંદને એક નવી જ ઓળખ આપી, એક એવું નામ જે ઇતિહાસના પાનામાં કાયમ માટે અંકિત થઈ ગયું. બસ એ જ દિવસથી શંકરાચાર્યએ એમને પદ્મપાદ નામ આપ્યું, જેનો અર્થ થાય છે કમળચરણવાળા. અને આ નામ એમની અતૂટ શ્રદ્ધા અને ગુરુભક્તિનું શાશ્વત પ્રતીક બની ગયું. તો પદ્મપાદ માત્ર જ્ઞાની જ નહોતા, પણ ભક્તિ અને નિસ્વાર્થ સેવાના જીવંત ઉદાહરણ પણ હતા. એમણે જ શંકરાચાર્યના બ્રહ્મસૂત્ર ભાષ્ય પર પંચપાદિકા નામની એક ખૂબ જ મહત્વપૂર્ણ ટીકા લખી અને એમના ઉપદેશોને હંમેશા માટે અમર બનાવી દીધા. પદ્મપાદ શંકરાચાર્યની મહાન શિષ્ય પરંપરાના પ્રથમ દીપક બન્યા. પણ એમની કથા અહીં જ પૂરી નથી થતી હો. એમના વ્યક્તિત્વમાં એક બીજું ઘણું ગહન રહસ્ય પણ છુપાયેલું હતું. ખબર છે, પદ્મપાદ ભગવાન નરસિંહના પરમ ભક્ત હતા. અને એમની આ જ ભક્તિ ભવિષ્યમાં એક મોટા સંકટ સમયે એમના ગુરુ શંકરાચાર્ય માટે એક રક્ષા કવચ બનવાની હતી. પણ હા, એ વાર્તા આપણે ફરી ક્યારેક સાંભળીશું.
તો આમ પદ્મપાદ શંકરની જ્ઞાન પરંપરાના પ્રથમ મહાન દીપક બન્યા, જેમણે પોતાના પ્રકાશથી આવનારી અસંખ્ય પેઢીઓ માટે માર્ગ રોશન કર્યો. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે, જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અને હા, ટૂંક સમયમાં બીજી મુખ્ય ભાષાઓ પણ ઉમેરાઈ રહી છે. અમારો ધ્યેય એક જ છે: સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને તમારા સુધી સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે પહોંચાડવો. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામમ, દૈવાથિન કુરલ આદિ શંકરાચાર્યનો દિવ્ય અવતાર અને બંગાળ તથા મહારાષ્ટ્રના સંતો જેવા વિષયો પર રોજ વિડીયો મળશે, અને એ પણ બધી મુખ્ય ભાષાઓમાં. જો તમને અમારો આ પ્રયાસ મૂલ્યવાન લાગતો હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા દરરોજના વિડીયો વિશે તરત જ જાણ થાય. આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સુધી પહોંચાડવા માટે લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મનો પ્રકાશ વધુને વધુ ઉજ્જવળ બનાવીએ.